તમે મેથીનું શાક તો ઘણીવાર ખાધું છે, પણ મેથીનું શાક ખાવા માટેના ફાયદા કેટલા છે એ તમને ખબર નહીં હોય. તો સારું, હું તમને જણાવું. મેથી દાણાનું શાક ખાવા માટે છે ને પાચન તંત્રને રાહત આપે છે, પછી વજન ઘટાડવામાં, પછી તમારું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અનેક ફાયદા છે. તો મેથી દાણાનું શાક અવશ્ય 15 દિવસમાં એકવાર ખાવું ફરજિયાત છે. ફેમિલી, કેમ છો? મજામાં છો? તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રસોઈ બોયમાં. ને આજની આપણી રેસીપી છે મેથી દાણાનું શાક. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચાલો આપણે શરૂઆત કરીએ રેસીપી બનાવવાની. મેથી દાણાનું શાક બનાવવા માટે આપણે જરૂરિયાત પ્રમાણે બધી વસ્તુ લઈ લીધી છે. ટમેટા, કોથમરી, આપણે પલાળી નાખેલી છે મેથી, ને ડુંગળી લીધી છે. તો હવે આપણે ડુંગળી કટિંગ કરી નાખશું. આપણે ડુંગળી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે ટમેટા કટિંગ કરી નાખશું. તો આપણે ટમેટા કટિંગ થઈ ગયા છે. તો આપણે લીલા ધાણા લીધા છે, એને પણ આપણે કટિંગ કરી નાખશું. હવે આપણે મેથી દાણાથી પલાળેલા લીધા છે, એને હવે આપણે બાફી નાખશું. આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દેવું. આપણે જે મેથી દાણા પલાળેલા છે એને આપણે પાણીમાંથી બહાર કાઢી નાખશું. તમે મેથીનું શાક તો ઘણીવાર ખાધું છે, પણ મેથીનું શાક ખાવા માટેના ફાયદા કેટલા છે એ તમને ખબર નહીં હોય. તો સારું, હું તમને જણાવું. મેથી દાણાનું શાક ખાવા માટે છે ને પાચન તંત્રને રાહત આપે છે, પછી વજન ઘટાડવામાં, પછી તમારું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અનેક ફાયદા છે. તો મેથી દાણાનું શાક અવશ્ય 15 દિવસમાં એકવાર ખાવું ફરજિયાત છે. થોડું પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે મેથી દાણા બાફવા એડ કરી દેવું. આપણા મેથી દાણા બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે આમાંથી પાણી અલગ કરી નાખીએ. આપણા મેથી દાણા બફાઈને આપણે બહાર કાઢી નાખ્યા છે. હવે આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દેવી. તો આપણે જરૂરિયાત પ્રમાણે પેલા તેલ એડ કરી દેવું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે કટિંગ કરેલી ડુંગળી એડ કરી દેવું. તો આપણી ડુંગળી પરફેક્ટ પાકી ગઈ છે. હવે આપણે કટિંગ કરેલા ટમેટા એડ કરી દેવું.
આપણે ટમેટાને સારી રીતે મિક્સ કરી નાખશું અને પકવી લઈશું. ટમેટા અને ડુંગળી પાકી ગયું છે. હવે આપણી બાફેલી મેથી એડ કરી દેવું. આપણે મેથીને મિક્સ કરી નાખ્યું. હળદર પાવડર એડ કરી દેવું. હિંગ, સ્વાદ અનુસાર નમક એડ કરી દેવું. ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું, આપણે બધા મસાલા મિક્સ કરી નાખશું ને થોડી વાર માટે આપણે પાકવા દઈશું. પાકી ગયા છે તો આપણે થોડુંક પાણી એડ કરી દેવું. હવે આપણે કટિંગ કરેલી કોથમરી એડ કરી દેવું. હવે આપણે મિક્સ કરી નાખશું થોડી વાર માટે આપણે પાકવા દઈશું. ફાઇનલી મિત્રો આપણું મેથી દાણાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો 1 નંબર શાક બન્યું છે. તમે પણ જો આવી રીતે બનાવશો તો સેજ પણ કડવું શાક નહીં થાય અને ખાવામાં મજા આવશે. અને 15 દિવસમાં એકવાર ખાજો, જેથી કરીને તમારે દવાખાને ન જવું પડે. આ વિડીયો તમને ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ આપણે વિલેજ રસોઈ બોય સાથે.